ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર મહુવા કોર્ટ દ્વારા બળાત્કારના કેસમાં નવાબ ખાન પઠાણ નામના યુવકને આજીવન કેદની સજા ફટકારાઈ છે। આરોપીએ 2023માં મહુવા તાલુકામાં રહેણાંક મકાનમાં પ્રવેશ કરીને યુવતીનું મોઢું દબોચીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો। જો કે આજે આ કેસ મહુવાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલ તેમજ 38 લેખિત પુરાવા તેમજ 13 જેટલા મૌખિક પુરાવાના આધારે આજીવન કેદની સજા ફટકારાઈ છે। નવાબ ખાન પઠાણ અગાઉ 2024માં સગીરા પર દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી સખત કેદની સજા ભોગવી રહ્યો હતો। આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે તેવું કોર્ટનું માનવું છે અને આજે તમામ સબૂતોને ધ્યાનમાં લઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। તારીખ 16/5/2023ના રોજ મહુવા પોલીસ સ્ટેશનની અંદર આરોપી નવાબ ખાન હુસૈન ખાન પઠાણની વિરુદ્ધ આઈપીસી કલમ 376 1 504 506(2) અને 450 મુજબની ફરિયાદ નોંધવામાં આવી। આ કામની ફરિયાદની અંદર ફરિયાદી ભોગ બનનાર બહેનની સાથે આરોપીએ તેના ઘરે જઈને તેના ઘરના રૂમમાં દરવાજો બંધ કરીને બેનને મોઢે હાથે દઈને તેનું બળાત્કાર ગુજારેલ, જે અંગેનો કેસ એએસ પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફથી મૌખિક પુરાવા 13 અને લેખિત પુરાવા 28 રજૂ કરવામાં આવ્યા। આ ગુનો પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા પાટીલ સાહેબે સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરીને આરોપીને આજીવન કેદની સજા ફટકારેલ છે અને જુદી જુદી કલમોમાં આરોપીને 10,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કરે તેમજ ભોગ બનનાર બહેનને રૂપિયા 4 લાખની વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ તળે વળતર આપવાનો હુકમ કરે છે। અબ્બાસ રવજાણી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।